હેલો સ્ટુડન્ટ, તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોતા હતા આલ્કોહોલનું સામાન્ય નામકરણ તેમજ આઈયુપીએસસી નામકરણ. બરાબર. તો આજે છે આપણે જોવાનું છે ફિનોલનું આઈયુપીએસસી નામકરણ તેમજ સામાન્ય નામકરણ, અને બીજા નંબરમાં છે ઇથરનું આઈયુપીએસસી નામકરણ તેમજ સામાન્ય નામકરણ. બરાબર. આ જે ફિનોલ છે એનું સામાન્ય નામકરણ અને આઈયુપીએસસી નામકરણ છે એ આઈએમપી છે. જ્યારે આનું છે એટલું બધું કાંઈ ખાસ અગત્યનું નથી. અગત્યનું નથી ઇન ધ સેન્સ આ છે એ બહુ ખાસ આપણા ઉપયોગમાં છે એ નથી આવતું, પણ આનો ઉપયોગ છે એ ઘણો બધો થાય છે. રાઈટ. ઓકે, તો 1 by 1 છે એ આપણે જોતા જઈએ. તો સૌથી પહેલાં અહીંયા આ જે બેન્ઝીન ઉપર હોય છે એનું સામાન્ય નામ જે છે એ પણ થશે ફિનોલ, અને આઈયુપીએસસી નામ પણ છે ફિનોલ. બરાબર. પછી આ બીજા નંબરમાં જે છે એ છે તમારી પાસે CH3OH. બરાબર. આને કહેવાય ઓર્થોક્રેસોલ. અને આનું જો મિત્રો આઈયુપીએસસી નામ લખવામાં આવે તો આઈયુપીએસસી નામ જે છે એ છે ઓર્થો મિથાઇલ ફિનોલ. બરાબર. ઓર્થો મિથાઇલ ફિનોલ, અથવા તો એમ પણ કહી શકાય કે 2 મિથાઇલ ફિનોલ. પણ ઓર્થો પોઝિશન ઉપર છે એટલે ઓર્થો મિથાઇલ ફિનોલ અથવા તો 2 મિથાઇલ ફિનોલ, જે પણ તમારે કહેવું હોય. ઓકે. આને આ જે છે એ છે તમારી પાસે મેટાક્રેસોલ. આ જે છે એ છે તમારી પાસે મેટાક્રેસોલ. બરાબર. સામાન્ય નામ છે યાદ જ રાખવા પડે, એના સિવાય એનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી. અથવા તો આને કહેવાય મેટામિથાઇલ ફિનોલ અથવા તો 3 મિથાઇલ ફિનોલ. ઓકે, 3 મિથાઇલ ફિનોલ. ઓકે. પછીનું તમારી પાસે છે એને કહેવાય ઓર્થોમેટા, અને આ કઈ પોઝિશન પર છે? પેરા. તો પેરાક્રેસોલ. આનું આઈયુપીએસસી નામ થશે 4 મિથાઇલ ફિનોલ. બરાબર. ઓકે. પછી આનું સામાન્ય નામ થાય આનું કેટેકોલ. બરાબર. ઓકે. અથવા તો આનું આઈયુપીએસસી જો નામ આપવામાં આવે તો બેન્ઝીન 1 2, આ પહેલી પોઝિશન, આ બીજી પોઝિશન, બેન્ઝીન 1 2 ડાયોલ. બેન્ઝીન 1 2 ડાયોલ. ક્લિયર છે? બરાબર. પછી આનું નામ છે રિસોર્સિનોલ. બરાબર. અને આઈયુપીએસસી નામ આપવામાં આવે તો આ થાય 1 3, આ પહેલી, બીજી ને ત્રીજી. 1 3, આ પહેલી પોઝિશન, આ ત્રીજી પોઝિશન, આ બીજી. 1 3 ડાયોલ થાય, પણ બેન્ઝીન 1 3 ડાયોલ થશે. બેન્ઝીન 1 3 ડાયોલ. બરાબર. આની આપણે આમ તો પ્રીવિયસ લેક્ચરમાંથી ચર્ચા કરી ચૂક્યા છીએ. આનું નામ થાય તમારે 1 4 બેન્ઝીન 1 4 ડાયોલ. બરાબર. અને આનું આઈયુપીએસસી જો મિત્રો નામ કહેવામાં સામાન્ય નામ કહેવામાં આવે તો એ છે ક્વિનોલ. બરાબર. આનું સામાન્ય નામ જે છે એ છે ક્વિનોલ. અને આનું આઈયુપીએસસી નામ થશે એ થશે બેન્ઝીન 1 4 ડાયોલ. બરાબર. આમાં છે એ કોઈને તકલીફ ન હોવી જોઈએ, કારણ કે ઇઝી છે બહુ. બરાબર. અને થોડીક યાદ રાખવાવાળી વાત છે એટલા માટે. ઓકે, આગળ જોઈએ. ઓકે. આનું સામાન્ય નામ જો કહેવામાં આવે તો એ છે પિક્રિક એસિડ. આઈયુપીએસસી નામ જો મિત્રો કહેવામાં આવે
तो 1 पोजीशन आने ज आपवी पड़शे कारण के आ NO2 NO2 અને NO2 आ ત્રણેય વિસ્થાપિત સમૂહ છે तो पहली पोजीशन आ तो बीजो नंबर आने तो 2 4 6 એટલે 2 4 6 ट्राइनाइट्रोफिनोल 2 4 6 ट्राइनाइट्रोफिनोल बराबर आ थी गयुं आनुं IUPAC ना ओके त्यार पछी जो मित्रों आनुं नाम आपवामां आवे OH OH અને OH वाळुं जे छे एनुं नाम थशे तमारे पायरोल्यूसिनोल पायरोगेलोल सॉरी पायरोगेलोल आनुं नाम थशे पायरोगेलोल पायरोगेलोल અને આનું IUPAC નામ થશે બેન્ઝીન 1 2 3 ડાયોલ બેન્ઝીન 1 2 3 ડાયોલ ક્લિયર ઓકે હાલો પછી આ 1 2 3 ઓકે આનું બહુ એક સારું નામ છે કે જે છે એ છે ફ્લોરોગ્લુસિનોલ बराबर सामान्य नाम है फ्लोरोग्लुसिनोल बराबर नानु IUPAC नाम थशे 1 2 3 4 5 1 3 5 ट्रायोल थशे ट्रायोल अहीं डायोल नहीं आवे ट्रायोल आवशे ट्रायोल ट्रायोल कारण के 3 छे ने 1 2 3 ट्रायोल अहीं फ्लोरोग्लुसिनोल IUPAC नाम शुं थशे बेन्जीन 1 3 5 ट्रायोल बेन्जीन 1 3 5 ट्रायोल बराबर अने आज छेलू वैधु एनु नाम थशे हाइड्रोक्सीक्विनोल बराबर हाइड्रोक्सीक्विनोल IUPAC नाम 1 2 3 4 એટલે 1 2 4 બેન્ઝીન 1 2 4 ટ્રાયોલ બેન્ઝીન 1 2 4 1 2 4 ટ્રાયોલ તો આ જે છે આ ડિસ્કશન થઈ ગઈ શેની મિત્રો ફિનોલના સામાન્ય નામ તેમજ IUPAC नाम क्लियर है आमा कोईने छे काई डाउट रहेवो जोईए नहीं ओके हवे आपणे आगळ जोशुं ईथरना सामान्य नाम तेमज IUPAC नाम तो सौथी पहेलुं जे स्ट्रक्चर छे CH3OCH3 पहेला तो ईथर छे ई कोने कहेवाय ई ख्याल होवो जोईए ROR डैश के जे आपणे प्रीवियस लेक्चर नी अंदर जे चर्चा थई गई ईथर छे ई कोने कहेवाय बराबर ROR डैश जो होय तो एने शुं कहेवाय ईथर बराबर तो एमां आपणे चर्चा करी हती के बे प्रकारना ईथर होय सम्मित ईथर होय सम्मितीय ईथर अने बीजो होय असम्मितीय ईथर जो ऑक्सिजन नी बंने बाजू समान समूह लागेला होय तो ई सम्मितीय ईथर कहेवाय जो बे जुदा जुदा समूह लागेला होय तो ई असम्मितीय ईथर कहेवाय ख्याल छे ने बराबर तो आ ज रीतना छे આપણે અત્યારે આના IUPAC નામ કરવાના છીએ બરાબર તો ખાસ કાંઈ છે આ બહુ અઘરા નથી સહેલા છે જો ધ્યાન આપો પહેલાં તો આનું જો સામાન્ય નામ આપવામાં આવે તો આ થાય ડાયમિથાઇલ ઈથર ડાયમિથાઇલ ઈથર ઈથર અને આનું નામ થશે મિથોક્સી મિથેન मिथोक्सी मीथेन बराबर नाम थी जैसे मिथोक्सी मीथेन बराबर त्यार पछी बीजू जो तो आनु शुं थी जैसे आ बे बाजू कया समूह लागेला छे जो जी C2H5 એટલે ઇથાઇલ થાય એટલે અહીં ઇથાઇલ છે અહીં ઇથાઇલ છે તો આની જેમ શું થઈ જશે ડાઇથાઇલ ઈથર बराबर અને IUPAC नाम શું થઈ જશે આનું ઇથોક્સી ઇથેન ઇથોક્સી ઇથેન ઇથોક્સી ઇથેન
ત્યાર પછી આમાં શું કરશી આપણે, જો ધ્યાન આપો, જે લાંબી શૃંખલા હોય ને, જે લાંબી શૃંખલા એની પાછળ એમ લગાડવાનું એન. તો આ શું થઈ જશે, મિથોક્સી પ્રોપેન. બરાબર, મિથોક્સી પ્રોપેન. પેલા આઈયુપીએસસી નામ લખી લઈએ, મિથોક્સી પ્રોપેન. બરાબર, ઓકે. આનું સામાન્ય નામ થઈ જશે મિથાઇલ એન પ્રોપાઇલ. એન આગળ છે એ તમે શેનો લગાડો છો, ઘણી વખત જોયું હશે, એન તમે લગાડો. એન એટલે શું બતાડી, સરળ શૃંખલા બતાડે કાર્બનની. બરાબર, સાદી શૃંખલા બતાડે કાર્બનની. એનનો મતલબ એવો થાય સીધી શૃંખલા, આમાં એક બ્રાન્ચ નથી, શાખા નથી. બરાબર, તો આનું નામ શું થઈ જશે મિત્રો, મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર. મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર. બરાબર, અને આઈયુપીએસસી નામ જે પ્રમાણે કીધું એ પ્રમાણે મિથોક્સી પ્રોપેન. બરાબર, મિથોક્સી પ્રોપેન. ત્યાર પછી તમારી પાસે આ બીજું છે, આનું આઈયુપીએસસી નામ થઈ જશે મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન. અને સામાન્ય નામ છે આનું છે એનિસોલ. એનિસોલ, આ ખાસ યાદ રાખજો. બરાબર, આ ઘણી બધી વખત છે એ પૂછાય એવું છે, એનિસોલ. પછી આનું નામ થઈ જશે, જોજી અહીંયા શું છે, CH2CH3 ને અહીં ખાલી CH3 હતું. બરાબર, અહીં સીધું લખી દઉં CH2CH3. એટલે આ થઈ જશે તમારે ઇથોક્સી બેન્ઝીન. શું, ઇથોક્સી બેન્ઝીન. અને આનું સામાન્ય નામ છે, આ યાદ રાખવા જેવું, ફેનિટોલ. ફેનિટોલ. એક CH3 ખાલી હોય તો એનિસોલ, અને CH2CH3 હોય તો ફેનિટોલ. આગળ જોઈએ, આગળ જે છે આનું છે સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ છે એ આપણે જોઈએ તો કે સૌથી પહેલાં તો વિડીયોને પોઝ કરો અને વિચારો કે આ કયો સમૂહ છે. આ ઓક્સિજનની જમણી બાજુ જે રહેલો છે એ કયો છે, એ સમૂહ છે, એ પહેલાં તમે વિચારો. બરાબર, તો એ જે આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. ઓકે, હવે જો ધ્યાન આપો, આઈયુપીએસસી નામ કેમ લખવાનું, પહેલાં એક કામ કરો, અહીંયા આ રીતના હું લખું છું, જોજો, કાર્બન કાર્બન કાર્બન, રાઈટ, આ ત્રણેય 1 2 3, અને અહીંયા લખી નાખું છું OCH3, આ વાળી ગ્રુપ OCH3, આટલું. બરાબર, એ ક્યાં લખી નાખ્યું, આટલું. તો આનું નામ શું થઈ જશે ભાઈ, તો કે આનું નામ થઈ જશે, અને 1 આપી દો, અને 2 નામ, અને આને 3 નંબર આપી દો, એટલે 2 મિથોક્સી પ્રોપેન. 2 મિથોક્સી, 2 પર શું છે, મિથોક્સી ને, 3 સરળ શૃંખલા એટલે કે પ્રોપેન. બરાબર, ઓકે. હવે આ સમૂહ છે મેં તમને હમણાં કીધું હતું, આઇસોપ્રોપાઇલ દેખાય, આઇસોપ્રોપાઇલ. ઓકે, અહીંયા શું લખતા હતા આપણે, ડાયમિથાઇલ ડાઇથાઇલ, મિથાઇલ એનિથાઇલ એન પ્રોપાઇલ ઇથર. તો અહીંયા લખાય શું, મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. બરાબર, ઓકે. હાલ પછી નેક્સ્ટ જોઈએ, આનું કાંઈ સામાન્ય નામ નથી, આનું પણ છે એ કાંઈ સામાન્ય નામ છે એ છે નહીં. તો આપણે આ બંનેના આઈયુપીએસસી નામથી જોઈ લઈએ. જો આ પહેલો કાર્બન કહું છું, આ બીજો કાર્બન કહું છું. પહેલા નંબર ઉપર મિથોક્સી સમૂહ છે, યસ. બીજા નંબર ઉપર એ મિથોક્સી સમૂહ છે, તો આને નામ શું અપાય ભાઈ, 1 2 ડાયમિથોક્સી, 2 કાર્બન એટલે કે ઇથેન. 1 2 ડાયમિથોક્સી, અને કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, અને 2 કાર્બન છે એટલે કે ઇથેન. ક્લિયર છે? ઓકે.
હાલો હવે આ તો પહેલાં તો અહીંયા શું હશે, અહીંયા એક કાર્બન છે એટલે અહીં CH3 હોય, અહીંયા પણ શું હશે CH3 હાલો તો હવે મિત્રો શું થઈ જશે, થઈ શું જાય ભાઈ આમાં, તો કે આને પહેલું અને આને બીજું નંબર આપી દઈ તો થઈ જશે 1 મિથોક્સી, આને પહેલો નંબર આપવો પડશે, આને પહેલો નંબર અને બીજો નંબર 1 મિથોક્સી 2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. ફરીથી જોઈ લો, 1 મિથોક્સી, પહેલા ઉપર શું છે મિથોક્સી, 1 મિથોક્સી 2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન, 1 મિથોક્સી 2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. બરાબર, આના સામાન્ય નામ નથી, IUPAC નામ જ છે. બરાબર, તો હવે જે મિત્રો આપણે હવે જે જોવાનું છે એ આપણે જોવાનું છે આલ્કોહોલ, ફિનોલ, ઇથરના બંધારણ વિશે છે. એ બહુ બેઝિક માહિતી છે, એ મેળવવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું છે એ બેઝિક બંધારણ. તો જોઈએ ક્રિયાશીલ સમૂહના બંધારણો. બરાબર, સ્ટ્રક્ચર ઓફ ગ્રુપ્સ. ક્રિયાશીલ સમૂહના બંધારણો સમજવા જેવું છે. બરાબર, ઘણી જગ્યાએ છે એ ઉપયોગમાં આવશે. સૌથી પહેલું જોઈ આપણે આલ્કોહોલનું બંધારણ. આલ્કોહોલનું બંધારણ, રાઈટ. હવે સૌથી પહેલાં તો આલ્કોહોલ છે એ કંઈક આ રીતના હોય. અહીંયા કાર્બન છે તમારી પાસે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા છે તમારી પાસે ઓક્સિજન, અહીંયા છે હાઇડ્રોજન. અહીંયા ઓક્સિજન પાસે શું છે મિત્રો, લોન પેર ઇલેક્ટ્રોન છે, દેખાય લોન પેર ઇલેક્ટ્રોન. બરાબર, ઓકે. અને અહીંયા જે આ તમને એંગલ દેખાય છે, એંગલ, એંગલ તમને જોવા મળે છે 108.9 ડિગ્રીનો. બરાબર, એંગલ છે એ અહીંયા તમને જોવા મળે છે 108.9 ડિગ્રીનો, રાઈટ. હવે વાત સમજો, મને એ શોધીને કહો કે આ ઓક્સિજન પરમાણુનું સંકરણ શું છે. તો અહીં દેખાય જ છે, ઓક્સિજન અહીં 2 બોન્ડ બનાવેલા છે અને 2 લોન પેર છે, સરવાળો 4 થાય, અને જો સરવાળો 4 થાય તો સંકરણ sp3 હોય. ઓકે, ઓક્સિજનનું સંકરણ કયું છે, ઓક્સિજનનું સંકરણ તો દેખાય જ છે sp3. હવે જો sp3 સંકરણ હોય, ધ્યાનથી સમજો, હવેની વાત અગત્યની છે. જો sp3 સંકરણ હોય તો અહીંયા તમને જે બોન્ડ એંગલ દેખાય 109 ડિગ્રી અને 28 મિનિટનો થવો જોઈએ. કારણ કે sp3 સંકરણ હોય એટલે આકાર કેવો થાય, sp3 માટે આકાર સમચતુષ્ફલકીય, અને સમચતુષ્ફલકીય હોય તો એના માટે બોન્ડ એંગલ કેટલું હોય, 109 ડિગ્રી 28 મિનિટ. પણ અહીંયાથી તમને એક પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા 108.9 ડિગ્રી થયું કઈ રીતના. 109 ડિગ્રીથી 1 ડિગ્રી, 1 ડિગ્રી જેટલો એંગલ છે એ ઓછો છે. પણ આવું કામ કેમ થયું? તો મિત્રો તમે VSEPR સિદ્ધાંત છે ને એમાં ભણી ગયા, કેમિકલ બોન્ડિંગમાં. બરાબર, કેમિકલ બોન્ડિંગ વગર આખું કેમિસ્ટ્રી નકામું. બરાબર, VSEPR થિયરી છે એમાં તમે ભણી ગયા. VSEPRનું પૂરું નામ આવડવું જોઈએ. ઓકે, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. ઓકે, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. હવે આ શું કહેવા માગે છે, VSEPR સિદ્ધાંત. હવે હું તમને યાદ દેવડાવીશ તો તમને આવી જશે યાદ, પણ આને VSEPR સિદ્ધાંત કહેવાય એ નથી ખબર, એવું ઘણાને ફીલ થશે. તો VSEPR સિદ્ધાંતનું કહેવું એવું હતું કે લોન પેર વચ્ચે છે ને સૌથી વધારે અપાકર્ષણ થાય.
ત્યાર પછી લોન પેર બોન્ડ પેર વચ્ચે એનાથી ઓછું અપાકર્ષણ થાય અને સૌથી ઓછું અપાકર્ષણ થાય બોન્ડ પેર વચ્ચે. બરાબર. ઓકે, આવું કીધું તું VSEPR. ઓકે, ડન. એટલે હવે આ શું કહેવા માંગે છે એ એક્સપ્લેન કરો. તો ચાલો એક્સપ્લેન કરવું જ પડશે, એમાં ચાલશે જ નહીં. જો ધ્યાન આપો, અહીં ઓક્સિજન પરમાણુ છે, આ ઓક્સિજન. યસ સર, અહીંયા ઓક્સિજન પરમાણુ છે. હવે એક કામ કરું, આ ઓક્સિજનની આ પેલી કઈ કક્ષક ભાઈ? sp3, સંકરણ sp3 છે ને, અને એની આરે અહીંયા હાઇડ્રોજને આ કયો બોન્ડ બનાવેલો છે? સિગ્મા બોન્ડ, રાઈટ. આ ઓક્સિજનની બીજી સંકૃત કક્ષક કે જેની સાથે અહીંયા કોને સિગ્મા બોન્ડ બનાવેલો છે? કાર્બન. બરાબર. તો અહીંયા આ જે સિગ્મા બોન્ડ બનાવેલો છે એ આ કાર્બનની સંકૃત કક્ષક, અહીંયા કાર્બનની. બરાબર. કારણ કે સિગ્મા બોન્ડ બને કેમ? તો કે સંકૃત કક્ષક અને હાઇડ્રોજનની એસ કક્ષક છે એના ઓવરલેપિંગથી. બરાબર. અહીંયા જે બોન્ડ બન્યો એ કયો બન્યો? સિગ્મા. અને અહીંયા પણ જે તમને આ બોન્ડ દેખાય એ કયો બન્યો? સિગ્મા. ઓકે, આ બેયની એક એક sp3 આવી ગઈ, પણ sp3 હોય કેટલી? 4 હોય ને. sp3 માં કેટલી કક્ષક હોય ટોટલ? એક s અને p કેટલી હોય? 3 હોય. તો ટોટલ સંકૃત કક્ષક કેટલી થવી જોઈએ? 1 2 3 અને 4. તો 2 આવી ગઈ. તો બીજી 2 ક્યાં ગઈ? તો કે આ લોન પેર છે તમારી, આ લોન પેર છે. બરાબર છે. ઓકે, હવે શું થાય જો ધ્યાન આપો. હવે ઇલેક્ટ્રોન છે એ કેટલા એરિયામાં છે એ ઘૂમતા હશે અહીંયા? તો કે આટલા એરિયામાં. ધ્યાનથી સમજજો ભાઈ. જે કોઈને કેમિકલ બોન્ડિંગ છે ને એ નથી આવડતું ને એને કેમિસ્ટ્રી સમજવામાં તકલીફ પડશે. બરાબર. તમને અંધારામાં નહીં રાખવું, જે છે એ સત્ય હકીકત કહીશ. બરાબર. ઇલેક્ટ્રોનની ઘનતા છે એ આટલા એરિયામાં હશે, આનો મતલબ એવો થયો. અને અહીંયા પણ શું છે? ઇલેક્ટ્રોન, ફૂલ ઇલેક્ટ્રોન. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે જેને બંધમાં ભાગ નથી લીધો, એટલે એવા સંપૂર્ણ પ્યોર ઇલેક્ટ્રોન. આ કેવા છે? પ્યોર ઇલેક્ટ્રોન. બરાબર. એટલે આ બે વચ્ચે છે ને મેક્સિમમ અપાકર્ષણ થતું હોય ને મેક્સિમમ અપાકર્ષણના કારણે આ બે વચ્ચેનો બોન્ડ એંગલ એપ્રોક્સિમેટલી 180 ડિગ્રીનો હોય. બરાબર. મેક્સિમમ અપાકર્ષણના કારણે પણ આપણે છે એ બોર્ડ ઉપર આ રીતના દોરીએ છીએ, પણ મેક્સિમમ અપાકર્ષણના કારણે આ પેલી લોન પેર, આ બીજી લોન પેર, બહુ અપાકર્ષણ થાય એટલે બોન્ડ એંગલ 180 નો થાય. હવે ધ્યાન આપજો મિત્રો. હવે થાય શું? થાય આવું કે આ ઇલેક્ટ્રોન, આ બધા આ જે તમને દેખાય એ ઇલેક્ટ્રોન અને આ લોન પેરના જે આ ઇલેક્ટ્રોન છે એ બે એકબીજાને શું કરે? અપાકર્ષે. બરાબર. આ બોન્ડ એટલે લીટી નથી, આ બોન્ડ એટલે લીટી નથી. બરાબર. અહીંયા શું છે? ઇલેક્ટ્રોન છે. અહીંયા બોન્ડની અંદર આ રીતના આ ઇલેક્ટ્રોન જે આ બ્લેક પેનથી મેં ટપકા દર્શાવ્યા નહીં, અને અહીંયા પણ આ શું છે? આ ઇલેક્ટ્રોન અને આ છે, આ બંને એકબીજાને શું કરે? અપાકર્ષે. અપાકર્ષે. અહીંયા જો ધ્યાન આપો, ઉપર છે ઓક્સિજનની અહીં લોન પેર છે, અહીંયા ઉપર છે ઓક્સિજનની લોન પેર છે. બરાબર. 2 લોન પેર છે. તો ચાલો 2 લઈ લઈએ, એમાં શું હતું? બરાબર. બરાબર. આ જે ગ્રીન કલરથી દેખાય એ શું છે? 2 લોન પેર. 2 લોન પેર છે. આ લોન પેર એ શું કરે? તો કે અહીંયાથી આને ધક્કો મારે, અહીંયાથી આને ધક્કો મારે. આ જે લોન પેર છે એ આને ધક્કો મારે, એટલે એના પરિણામે આ બોન્ડ છે એ શું થાય? થોડોક સાંકડો થાય અથવા તો નજીક આવે. શેના કારણે? અપાકર્ષણના કારણે. કારણ કે આ ધક્કો મારે અહીંયાથી, આ ધક્કો મારે આ બાજુથી, એટલે એના કારણે શું થાય? આ ધક્કો મારશે ને આ બાજુથી, એના કારણે આ બોન્ડ જે છે એ થોડોક સંકોચાશે અને એના પરિણામે છે આ બોન્ડ એંગલમાં શું થશે? ઘટાડો. હકીકતે થવો જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ, પણ લોન પેર બોન્ડ પેરના અપાકર્ષણના કારણે, લોન પેર બોન્ડ પેરના અપાકર્ષણના કારણે આ જે એંગલ છે એ બોન્ડ એંગલ ડાયરેક્ટલી થઈ જાય છે 109.8 ડિગ્રી. બોલો, સમજાણું? ઓકે, ડન. બીજા નંબરમાં હવે જો મિત્રો આ ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ લેન્થની વાત કરવામાં આવે ને, આ બંધ લંબાઈની વાત કરવામાં આવે ને, તો એ બંધ લંબાઈ છે એ જોવા મળે છે 92 પાઇકોમીટર. 92 પાઇકોમીટર. અને આ
કાર્બન ઓક્સિજન જે છે એ બોન્ડ લેન્થ છે એ જોવા મળે છે 142 પાઇકોમીટર. 142 પાઇકોમીટર. બરાબર, આ કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ. હવે મિત્રો એ તમને ખ્યાલ છે કે બંધની મજબૂતાઈ જે હોય, બંધની મજબૂતાઈ ઈ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે જેટલી બંધ લંબાઈ છે ને વધારે હશે ને એટલો બંધ નબળો હશે, અને જેટલી બંધ લંબાઈ નાની હશે એટલો બંધ પ્રબળ હશે. નાની બંધ લંબાઈ શું બતાડે છે મિત્રો? નાની બંધ લંબાઈ એવું દર્શાવે છે, નાની બંધ લંબાઈનો મિનિંગ એવો થાય કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે, અને એની સાપેક્ષે કાર્બન અને ઓક્સિજન વચ્ચે નિર્બળ આકર્ષણ બળ છે 92 અને અહીંયા 142. આ શું દર્શાવે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ કેવું છે? નિર્બળ. અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ બળ છે એ કેવું છે? પ્રબળ. ક્લિયર થઈ વાત? બરાબર, ઓકે. એટલે બંધની મજબૂતાઈ છે એ બંધ લંબાઈને ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્લિયર? આગળ જોઈએ. હવે પ્રબળ આકર્ષણ એટલે બંધ લંબાઈ નાની, તો જેટલું વધારે આકર્ષણ હોય તો બંધ તોડવા માટેની ઉર્જા વધી જાય. બરાબર, અથવા તો એમ કહી શકાય કે જ્યારે ત્યારે આ બોન્ડ બન્યો હશે તો પ્રબળ આકર્ષણ થવાથી મેક્સિમમ ઉર્જા મુક્ત થઈ હશે. બિલકુલ કહી શકાય. બીજી વાત, હવે અહીંયા બંને છે સિગ્મા બોન્ડ. તમે જોઈ શકો છો બંને બોન્ડ છે એ સિગ્મા બોન્ડ છે, તેમ છતાંય અહીંયા આની કેમ 92 પાઇકોમીટર અને આની કેમ 142 પાઇકોમીટર? સમજો. હવે પેલા તો અહીંયા મિત્રો તમને ખ્યાલ હોય તો ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ છે ને પોલાર હોય, આંશિક ઋણ અને આંશિક ધન. તો જે કોઈ બી પોલાર બોન્ડ હોય છે, ધ્રુવીય બંધ હોય છે, આ ધ્રુવીય બંધ, બરાબર, ધ્રુવીય બંધમાં બંધ લંબાઈ છે ધ્રુવીયતાના કારણે શું થાય? ઘટે. અને આ કારણ સિવાય અન્ય એક પણ કારણ છે કે હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ સંકૃત કક્ષક અને એસ કક્ષક છે, આનું ઓવરલેપિંગ છે ને હેલ્ધી ઓવરલેપિંગ હોય. હેલ્ધી ઓવરલેપિંગ એટલે તો કે એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય. કોણ? આ એસ કક્ષક અને આ સંકૃત કક્ષક. બરાબર, આ પ્રેક્ટિકલ રીઝન આપું છું. હવે ડાયપોલ મોમેન્ટ જે છે અથવા તો આ ડાયપોલ જ્યારે બને તો ડાયપોલના કારણે, હવે વાત સમજો. જો તમને એક બહુ સિમ્પલ સેન્સમાં એક વાત સમજાવું. શું કહેવા માંગે છે થોડુંક છે ને આપણે રફ કરી નાખીએ. સમજો, બે પરમાણુ હોય ને, બે પરમાણુ, બરાબર, એ બંધ ક્યારે બનાવે? બે પરમાણુ છે એ બંધ ક્યારે બનાવે? તો કે બે વચ્ચે આકર્ષણ હોય ને ત્યારે જ આ બંધ બને. બરાબર, ઓકે. પેલા તો આકર્ષણ હોવું જોઈએ, ધ્રુવીયતા ની વાત છે પછી આવે. બે પરમાણુ બંધ પહેલા તો ક્યારે બનાવે? તો કે આની નાની વચ્ચે આકર્ષણ હોય ને ત્યારે બંધ બને. ઓકે, હાલો, બંધ બની ગયો. હવે મિત્રો વાત વિચારો કે એક તો માની લો કે આ બે પરમાણુ વચ્ચે છે એ એક્સ જેટલું તો આકર્ષણ હતું જ. કેટલું હતું આકર્ષણ? એક્સ જેટલું તો આકર્ષણ હતું જ, રાઈટ? એક્સ જેટલું આકર્ષણ એટલે તો કે બંધ બનાવવા માટે જરૂરી આકર્ષણ. હવે બીજી વાત સમજો. હવે શું થાય? તો કે હવે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન આ બે વચ્ચે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આંશિક ઋણ આવે ને આંશિક ધન આવે. બરાબર, શરૂઆતમાં ડાયપોલ વગર જ્યારે આ બે વચ્ચે કેટલું આકર્ષણ હતું? એક્સ વગર. બંધ બનાવવા માટે જરૂરી આકર્ષણ હતું એક્સ જેટલું. હવે શું થાય? ડાયપોલ જનરેટ થાય. ડાયપોલ જનરેટ થાય તો ડાયપોલના કારણે કંઈક આકર્ષણ લાગે, પ્લસ અને માઇનસ ધ્રુવ જનરેટ થયા, એટલે એના કારણે શું થાય? બે પરમાણુ વચ્ચે વધે આકર્ષણ. એટલે અહીંયા એક્સ પ્લસ, માની લો કે ડાયપોલના કારણે એક્સ ડી જેટલું આકર્ષણ વધ્યું, એના કારણે બંધ લંબાઈ શું થઈ? ટૂંકાણી, ઘટી. કઈ ખબર પડી? બરાબર, તો ફરીથી એકવાર સમજાવી દઉં. બે પરમાણુ છે એને બંધ બનાવવા માટે બેઝિક આકર્ષણ તો જોઈએ જ, ત્યારે જ બંધ બનાવી શકે. બંધ બનાવ્યા પછી કોની વાત આવે? આ ડાયપોલની વાત આવે. ડાયપોલ જે બની એમાં આંશિક ઋણ અને આંશિક ધનના કારણે શું થાય? થોડુંક આકર્ષણ વધે, એટલે બોન્ડ લેન્થ છે શોર્ટ થાય, થોડી ઘટે.
બરાબર. અને આવું કાંઈ ન સમજાતું હોય તો આ તમને ખબર હોવી જોઈએ કે એસ અને પી કક્ષક, સંકૃત sp3 કક્ષક હોય અથવા તો પી કક્ષક હોય, એની વચ્ચેનું જે આકર્ષણ બળ હોય એ હેલ્ધી હોય. બરાબર. એનું ઓવરલેપિંગ હોય એ હેલ્ધી હોય. હેલ્ધી ઓવરલેપિંગનો મિનિંગ સમજો છો ને? એક પ્રબળ આકર્ષણ બળ. બરાબર. કોના જેવી વાત છે ખબર? આ હેલ્ધી આકર્ષણ ન કહેવાય. હેલ્ધી એટલે જ સમજાય ને, હેલ્ધી એટલે પ્રબળતા વાળું. બરાબર. આ હેલ્ધી આકર્ષણ ન કહેવાય, આ હેલ્ધી આકર્ષણ કહેવાય, આ વાળું. ક્લિયર થઈ વાત? બરાબર. તો હેલ્ધી આકર્ષણ શેમાં હોય? પી અને એસ માં. બોલો, ક્લિયર થઈ વાત? ઓકે. જ્યારે આમાં છે પી ની વચ્ચે કાર્બનની આ પી અને ઓક્સિજનની પી વચ્ચે કાંઈ ખાસ એટલું બધું આકર્ષણ બળ હોતું નથી. એટલે ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ કરતા ઓક્સિજન કાર્બનની બોન્ડ લંબાઈ, બોન્ડ લેન્થ થોડીક વધી જાય. ધેટ્સ ઓલ. ક્લિયર? બધાને ક્લિયર થઈ જવું જોઈએ. ઓકે. તો આ મેં વાત કરી તમને શેની? આલ્કોહોલના બંધારણ. ડન. ઓકે. તો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ઓક્સિજન પરમાણુનું સંકરણ sp3 હોવા છતાંય એનો બોન્ડ એંગલ છે 109 ડિગ્રી અને 28 મિનિટ કરતા શા માટે ઘટી જાય છે? તો એનું તમારે સિમ્પલ રીઝન આપી દેવાનું, VSEPR સિદ્ધાંત. ફાઇનલ? ઓકે. આગળ જોઈએ. ચાલો હવે હવેની વાત છે એ છે ફિનોલની. બરાબર. આ સમજવા જેવું છે, પણ આમાં કઈ લાંબુ નથી. ફિનોલનું બંધારણ. તો જોઈએ હવે ફિનોલનું બંધારણ. ફિનોલ. ચાલ ભાઈ, આવી ગયા. અહીંયા સેમ. ઓકે. હાલો જોઈએ. ફિનોલ છે ને, ફિનોલ, એમાં તમારે મને ક્વેશ્ચનનો આન્સર છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. આ ફિનોલમાં ઓક્સિજન પરમાણુ છે એનું સંકરણ છે કેટલું થાય? ઓક્સિજન પરમાણુનું સંકરણ છે એ કેટલું થાય આ ફિનોલની અંદર? બરાબર. એ તમારે મને આન્સર છે એ કોમેન્ટમાં આપવાનો. ઓકે. હાલો. આ ઓક્સિજન જે છે, ઓક્સિજન, આ કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન બોન્ડ, આ બોન્ડ એંગલ હોય છે 109 ડિગ્રી. બરાબર. બોન્ડ એંગલ હોય છે 109 ડિગ્રી. અને બોન્ડ લેન્થની જો મિત્રો છે એ ચર્ચા કરવામાં આવે તો આ બોન્ડ લેન્થ છે ને એ છે 136 પાઇકોમીટર. 136 પાઇકોમીટર આ બોન્ડ લેન્થ છે એ છે 136 પાઇકોમીટર. હવે વાત સમજો. સામાન્ય રીતે અહીંયા લખી દઉં, સામાન્ય રીતે કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ હોય ને, આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું અંતર જે બોન્ડ લેન્થ, બંધ લંબાઈ 142 પાઇકોમીટર હોય છે. કેટલી? 142 પાઇકોમીટર હોય છે. તો અહીંયા આ કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ 136 પાઇકોમીટર કેમ થઈ ભાઈ? વાત સમજાવી જોઈએ. કઈ રીતના એક્સપ્લેન કરું, સમજો. અહીંયા તમારી પાસે ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન પાસે બે લોન પેર છે મસ્ત મજાની. પાઈ સિગ્મા લોન પેર રેઝોનન્સ થાય, આ લોન પેર અંદર આવે એટલે આ બોન્ડ ઉઠીને અહીંયા આવે. તો હવે અહીંયા શું થતું રહેશે મિત્રો? સહસ્પંદન થાય એટલે અહીં ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ, અહીં નેગેટિવ ચાર્જ, અહીં બોન્ડ બોન્ડ, આ નેગેટિવ ચાર્જ અંદર આવે એટલે અહીંયા આવે. બરાબર. સહસ્પંદન બંધારણ દોરતા મિત્રો હવે આવડવા જોઈએ. જો ન આવડે ને તો કાંઈ નહીં થઈ શકે. જે છે એ ફેક્ટ કહું છું.
આ નેગેટિવ ચાર્જ અંદર આવે એટલે અહીંયા ઉઠે, બોન્ડ બોન્ડ નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ, ઓક્સિજન, હાઇડ્રોજન. હવે શું થાય? આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે એટલે આ બોન્ડ ફરીથી ઉપર ઉઠે અને ફાઇનલી છે એ તમારો ફિનોલ છે એ મળી ગયો. એટલે આમાં ટૂંકામાં થાય છે શું? રેઝોનન્સ થાય. ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા તમારો બોન્ડ બોન્ડ એન્ડ બોન્ડ, સસ્પંદન થયું. અને આની રિયલ હાઇબ્રિડ કેવી થશે? રિયલ હાઇબ્રિડનો મતલબ શું થાય મિત્રો? સાચું સ્ટ્રક્ચર. સાચું સ્ટ્રક્ચર કેવું થાય? આનું સાચું બંધારણ કેવું હશે? તો કે આ પાઈ ઇલેક્ટ્રોન, જે આ ડોટેડ લાઇનથી બતાડું, નાલો બીજી પેનથી બતાડું, ડોટેડ લાઇનથી જે બતાડું છું એ છે તમારા પાઈ ઇલેક્ટ્રોન, બરાબર, કે જે સતત ને સતત છે આ રીતના ફરતા હોય. અહીંયા તમારી પાસે શું છે મિત્રો? ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ, બરાબર. તો અહીંયા શું આવે? થોડુંક આંશિક ડબલ બોન્ડ આવે, સતત ફરતું હોય. આ તો આપણે શું જોઈ છે? આ કોના જેવી વાત છે કે તમારી સામે એક પિક્ચર હાલે છે, તમે એને પોઝ કરો એટલે તમને કોઈ પણ એક પર્ટિક્યુલર પિક્ચરનો સીન દેખાય, એટલે આ જે છે આ પિક્ચર ચાલુ છે. જો આ ઇલેક્ટ્રોનનું વાદળ છે ફેરાજ કરે છે, ફેરાજ કરે છે, એટલે પિક્ચર ચાલુ છે. હવે મારે આમાંથી આ જોવું હોય, આ જોવું હોય, આ જોવું હોય, આ જોવું હોય, તો હું શું કરી દઈશ? પિક્ચરને પોઝ કરી દઈશ, બરાબર. પોઝ કરી દઈશ એટલે આમાંથી માની લો કે આ તમારે સીન જોવો છે તો આ દેખાય. સસ્પંદન બંધારણ શું છે? તમારો પોઝ કરેલો સીન, બરાબર, પોઝ કરેલો સીન છે સસ્પંદન બંધારણ. પણ સાચી રીતના તમારી પાસે જો ફિનોલ પડેલું હોય બોટલમાં, તો એમાં આ રીતની કંઈક વાત છે એ બનતી હોય છે અંદર. આને કહેવાય રિયલ હાઇબ્રિડ. હાઇબ્રિડ, બરાબર, એટલે કે સાચું સસ્પંદન બંધારણ. હવે અહીંયા કાર્બન ઓક્સિજન બોન્ડ છે કેવો દેખાય? સિંગલ દેખાય. અહીંયા કાર્બન ઓક્સિજન બોન્ડ તમે મિત્રો અહીં જોઈ શકો છો, સિંગલ દેખાય, સિંગલ બોન્ડ. પણ હકીકતી સિંગલ નથી. અહીંયા સસ્પંદનમાં ઓક્સિજનની લોનપીર જવાના કારણે એક તો પેલા સિંગલ બોન્ડ અને ઉપર જતા એક આંશિક બંધ વધે છે. તો એનો મતલબ શું થયો? તમે કેમિકલ બોન્ડિંગમાં ભણી ગયા કે બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક ઈ વ્યસ્ત પ્રમાણમાં હોય બંધની મજબૂતાઈ, બંધની મજબૂતાઈ, બરાબર. બંધ ક્રમાંક જેટલો વધારે હોય, સોરી ભૂલ થઈ ગઈ, ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં ન હોય, ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં. બંધ ક્રમાંક જેટલો વધારે હોય એટલી બંધની મજબૂતાઈ વધારે હોય, રાઈટ. બંધ ક્રમાંક જેટલો વધારે હોય એટલી બંધની મજબૂતાઈ વધારે. તો અહીંયા બંધ ક્રમાંક છે એ તમને દેખાય છે કેટલો? 1. પણ રિયલમાં બોન્ડ ઓર્ડર છે એ બોન્ડ ઓર્ડર છે તમારી પાસે કેટલો? બોન્ડ ઓર્ડર છે એ ગ્રેટર ધેન 1 છે, 1 કરતા મોટો જ છે. ઉપર આ આંશિક બંધ દેખાય ને, આ ડોટેડ લાઈનથી આ દર્શાવ્યો હોય. તો બંધ ક્રમાંક વધ્યો તો બંધની મજબૂતાઈ વધી, તો બંધની મજબૂતાઈ વધી, તો બંધની મજબૂતાઈ છે વધે ક્યારે? તો કે બંધ લંબાઈ ઘટે તો એટલા માટે જ અહીંયા આપણને દેખાતું હતું કેટલું ભાઈ? 142 પાઇકોમીટર. કાર્બન ઓક્સિજન સામાન્ય તમે જુઓ ને તો તમને 142 પાઇકોમીટર જોવા મળે, પણ ફિનોલમાં એ ઘટીને 136 પાઇકોમીટર થાય છે. 6 પાઇકોમીટરથી બોન્ડ લેન્થ ઘટી, 6 પાઇકોમીટરથી બંધ લંબાઈ ઘટી. એનો મતલબ એવો થયો કે બંધ ક્રમાંક વધે છે. એનું કારણ એવું થયું કે રેઝોનન્સ થાય છે. ઓક્સિજનની લોન પેર છે આમાં સસ્પંદન કરવા જાય, અને જ્યારે બે પરમાણુ વચ્ચેનું આકર્ષણ વધે છે ત્યારે બંધ લંબાઈ ઘટે છે. બંધ લંબાઈ ઘટે છે, બંધની મજબૂતાઈ વધે છે. ધેટ્સ ઓલ. ક્લિયર? ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું ફિનોલ વાળી વાત અને આલ્કોહોલ વાળી વાત, બરાબર. અને ત્રીજું હવે જે આપણી પાસે છે કે જે છે ઇથર, એમાં કાંઈ છે એટલું બધું છે કાંઈ કાઢ લેવાનું નથી. જો ધ્યાન આપો, હવે આવે છે ઇથરનું બંધારણ.
બરાબર. તો ઈથર આપણે એકાદું સાદું ઈથર લઈ લઈ. અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. બરાબર. એ જ રીતના અહીં કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. બરાબર. અહીંયા ઓક્સિજનની લોન પેર. હવે વાત સમજજો મિત્રો. વાત જાણી એમ છે કે અહીંયા જે તમને બોન્ડ દેખાય છે, આ બોન્ડ, બરાબર, એમાં ઓક્સિજન પરમાણુનું સંકરણ શું થવું જોઈએ? ઓક્સિજન પરમાણુનું સંકરણ અહીં દેખાય જ છે. ઓક્સિજન છે એનું સંકરણ sp3 છે. એંગલ કેટલો થવો જોઈએ? 109 ડિગ્રી 28 મિનિટ થવો જોઈએ. પણ વળી ઝાટકો લાગશે બહુ મસ્ત મજાનો, જોરથી. ઈ લાગશે આટલો 111.7 ડિગ્રી. આનો બોન્ડ એંગલ. આમાં બોન્ડ એંગલ છે 109 ડિગ્રી જેટલો રહેતો હતો. આમાં 109 ડિગ્રીથી ઘટી જતો હતો અને આમાં 109 ડિગ્રીથી વધી જાય છે. તો સિમ્પલ વાત છે, એટલું તો કંઈક તમને લોજિક હાલે કે આમાં અપાકર્ષણના કારણે, લોન પેર બોન્ડ પેરના અપાકર્ષણના કારણે બોન્ડ એંગલ છે ઘટતો હતો, તો અહીંયા વધે છે. શા માટે? આનો કંઈક એક્સ ફેક્ટર તો હોવો જોઈએ ને. એક્સ ફેક્ટર છે, ધ્યાન આપો. હવે જોજો, અહીંયા તમને આ CH3 આ દેખાય ને, આ સમૂહ CH3 મિથાઇલ સમૂહ. યસ, આ CH3 મિથાઇલ સમૂહ દેખાય ને, એટલે આનું ઇલેક્ટ્રોનનું વાદળ અને આનું ઇલેક્ટ્રોનનું વાદળ, આ બંને એકબીજાને શું કરે મિત્રો? અપાકર્ષે. કે જે અપાકર્ષણ, આ અપાકર્ષણને કહી દઉં હું x ડેશ, અને આ લોન પેર બોન્ડ પેરના અપાકર્ષણને કહું x, તો અહીંયા x ડેશ ઇઝ ગ્રેટર ધેન x છે. x ડેશ ઇઝ ગ્રેટર ધેન x છે. એટલે આનો મતલબ એવો થયો કે અહીંયા લોન પેર બોન્ડ પેરના અપાકર્ષણ કરતા અહીંયા જે બે મોટા મોટા CH3 દેખાય ને, એનું અપાકર્ષણ વધારે છે. એટલે આ બોન્ડ એંગલ છે એ ખુલશે. વાત સમજાય ગઈ? ખબર પડે? બરાબર. તો અહીંયા તમારી બુકમાં પણ આપેલો છે બોન્ડ એંગલ 111.7 ડિગ્રી. બરાબર. ઓકે. અને મેં તમને કીધું હતું એ પ્રમાણે અહીંયા જે આ બોન્ડ લેન્થ જે હોય છે, કાર્બન ઓક્સિજન બોન્ડ લેન્થ, એ સામાન્ય રીતે કેટલી જોવા મળે છે? 142 પાઇકોમીટર. બરાબર. 142 પાઇકોમીટર. બરાબર. 141 કે 142 ની વચ્ચે છે, લાઈ કરે છે કાર્બન ઓક્સિજનની બોન્ડ લેન્થ. બરાબર. તો આ વાત હતી. એટલે આ 142 જ હોય, આ 142 જ હોય. એટલે અહીંયા ઇથરમાં શું છે ભાઈ? તો કે આલ્કાઇલ ગ્રુપના અપાકર્ષણના કારણે બોન્ડ છે એ ખુલીને આવે છે. બરાબર. અહીંયા શું છે? તો કે લોન પેર બોન્ડ પેર. હવે અહીંયા વિચારો, અહીંયા હાઇડ્રોજન હતો અને અહીં CH3 હતો. હવે આનું નાનું અપાકર્ષણ શું હોય? તો કે આનું કદ સાવ નાનું, આનું કદ મોટું. એટલે આ બે વચ્ચે છે એ અપાકર્ષણ છે એ નિગ્લેક્ટ કરી શકાય, એ કાંઈ અપાકર્ષણ જ ન કહેવાય. બરાબર. તો ત્યારે કયું અપાકર્ષણ કન્સિડર કરવાનું મિત્રો? ત્યારે કયું અપાકર્ષણ કન્સિડર કરવાનું? લોન પેર બોન્ડ પેર. પણ ઇથરના કેસમાં લોન પેર કરતા તો ક્યાંય વધારે અપાકર્ષણ થાય છે. આ જે તમે બંને આલ્કાઇલ સમૂહ જોવો છો ને એની વચ્ચે, એના પરિણામે બોન્ડ એંગલ છે એ ખુલીને આવે છે. તો આ મેં તમને લાજવાબ કન્સેપ્ટ છે એ શીખડાવી દીધો. બરાબર. આ મગજમાં યાદ રહેવું જોઈએ. અને ઘણી બધી વખત છે અને MCQ પણ તમને પૂછાઈ શકશે. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં આલ્કોહોલની પ્રિપેરેશન સાથે, ફિનોલની પ્રિપેરેશન સાથે, ઇથરની પ્રિપેરેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, બાય.